કચ્છ જિલ્લાના નાગરિકોમાં ટ્રાફિકના નિયમો અંગે જાગૃતતા આવે તે હેતુસર ટ્રાફિક પોલીસ દ્વારા સતત કામગીરી કરવામાં આવતી હોય છે। તે અંતર્ગત ભુજ શહેરના સરપટનાકા વિસ્તારમાં પણ વિશેષ ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં ખાસ કરીને વાહન ચાલકો પાસેથી આરસી બુક, ડ્રાઇવિંગ લાયસન્સ, ગાડીના કાળા કાચ ઉતારવા, આ ઉપરાંત ટ્રિપલ સવારીમાં જઈ રહેલા નાગરિકો વિરુદ્ધ કામગીરી કરવામાં આવી હતી અને તેઓ પાસેથી દંડ પણ વસૂલ કરવામાં આવ્યો હતો। તો આ સાથે જ કાળા કાચ ધરાવતી ગાડીના કાળા કાચ પણ ઉતારવામાં આવ્યા હતા। ત્યારે ટ્રાફિક પોલીસ સાથે વાતચીત કરતા તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે હવે આ ડ્રાઈવ કડકપણે ચાલુ રાખવામાં આવશે અને જે પણ નાગરિકો ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા હશે તેમના વિરુદ્ધ કાયદેસરની કામગીરી કરવામાં આવશે અને જરૂર પડે તેમને દંડ પણ ફટકારવામાં આવશે। નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારો કચ્છ કે ટીવીમાં। હું તેજસ પરમાર। જે રીતે વાત કરવામાં આવી કે પોલીસ પ્રજાનો મિત્ર છે એ હકીકત છે, પણ આપણે આજ જોયું છે કે સરપટનાકા પાસે જે આરસી બુક, લાયસન્સ, ડ્રાઇવિંગ લાયસન્સ, ટ્રિપલ સવારી અને બ્લેક કાચ એની કામગીરી સરાહનીય રહી છે। હાલની પરિસ્થિતિ જોઈ રહી કે આપણી કેમેરામેન કામગીરી બતાવી રહી છે। હાલમાં જે જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા જે કામગીરી કરી રહી છે, અત્યારે હાલમાં જે બ્લેક કાચ છે એને પણ ઉતારવામાં આવતા હોય છે। આરસી બુક, વીમો જે ના હોય એમને પણ દંડ કરી દેવામાં આવતો હોય, પીયુસી નથી હોતી એમને પણ કરી દેવામાં આવતી હોય છે। આપણી પાસે જોઈ લે હજુ જે કામગીરી છે જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા જે કામગીરી કરવામાં આવી રહી છે, પોલીસ જે પ્રજાનો મિત્ર છે એ હકીકત બની રહ્યો છે। તેજસ પરમાર, કચ્છ કે ટીવી ન્યૂઝ, ભુજ।